વાત કરીએ આપણે દિન વિશેષની. દિન વિશેષની વાત કરતા પહેલા આપણે એમ ઘણી વખત કહીએ કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, ક્યું કરી તરક બઢાવત શાખા, બરાબર. અને જો જસ કરહું તો સસો તસ ફલ ચાખા. રામાયણ ચોપાઈનું જો આપણે યાદ કરીએ તો કરેલા કર્મના બદલા દેવા તો પડે છે, દેવા તો પડે અંતે હવને નડે છે. કર્મણ એવા અધિકાર હસ્તે. કેટલી વાતો છે કર્મની. કર્મણા ગહનો ગતિ, યોગ કર્મ શું કૌશલમ. વાત બધી કર્મની આવે, કામની આવે મિત્રો. અને ધર્મ, અર્થ અને પછી જે પુરુષાર્થનો જે ત્રીજો પાયો છે એ કર્મ છે, આજીવિકા. કર્મ એટલે સામાન્ય રીતે ભગવાન ગીતાજીમાં કહે છે કે કર્મ તારે કરવું જ પડશે, કારણ કે તું પૃથ્વી પર જન્મ ધારણ કરે છે તો મારે પણ કર્મ કરવું પડે, તારે પણ કર્મ કરવું પડે છે. પણ કયા પ્રકારના કર્મ કરીએ તો સારી સફળતા મળે? તો જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, અને જહાં કુમતિ તહાં દુઃખ નિધાના. તો મિત્રો આજે વાત કરવી છે વક્રગતિના શનિની. શનિની અદભુત માયાની વાત કરવી છે મિત્રો. કારણ કે શનિ જયારે વક્રી હોય ત્યારે ડર બહુ લાગે. તો આ વક્રગતિનો શનિ કેવા પ્રકારના પરિણામો આપે છે એની વાત આપણે કરવી છે. સામાન્ય રીતે કોની ઉપર આ શનિની અસર પડે? દરેક રાશિગત તો છે જ, પણ જનજીવન ઉપર પણ શનિની અસરો આપણને દેખાય છે. તો એ કયા પ્રકારે શનિની અસરો આપણને જોવા મળે? સાથે સાથે પ્રકૃતિ ઉપર શનિની અસર પડે ત્યારે પ્રકૃતિમાં કેવા ફેરફારો આવે છે, જનમાનસ ઉપર કેવા ફેરફારો આવે, વાતાવરણમાં કેવા ફેરફારો આવે મિત્રો, એની વાત કરવી છે આજે શનિ મહારાજની કૃપા અને અવકૃપાની. કોઈ પણ ગ્રહ જયારે સીધો ચાલતો હોય ત્યારે એને આમ સામાન્ય રીતે માર્ગી કહેવામાં આવે, અને એનો એ ગ્રહ જયારે વક્ર ચાલે, પાછો ચાલે એટલે એને વક્રી કહેવામાં આવે. રેલવેમાં બેઠેલા મુસાફરોને ખબર હશે કે જયારે બારી બાર નજર નાખે ત્યારે બધા ઝાડવાઓ છે ને એમ પાછળ જતા હોય એવું તમને લાગે, તમારી ટ્રેન આગળ જતી એવું તમને લાગે, કારણ કે એ સમયે એની ગતિ છે. તો ઓચિંતાની ગતિ થંભાઈ જાય અને પછી પાછું પાછું વક્રી થાય, પાછળ જાય, બરાબર. ત્યારે એની અસર અલગ જોવા મળે છે. અને મેં ખાસ કરી શનિ મહારાજની. ભૂતકાળમાં જે કોઈ આપણે કર્મ કર્યા હોય, ચાહે સારા કર્મ કર્યા હોય, ચાહે માઠા કર્મ કર્યા હોય, તો સારા અને માઠા કર્મોનું સરવૈયું જે છે એ કોણ આપણને બતાવશે? તો કે શનિ મહારાજ બતાવશે. કારણ કે ધર્મ અને કર્મના કારક દેવ છે, ન્યાયના કારક દેવ છે. માટે આપણે જે સારું કર્યું છે તો પરિણામ સારા મળે, ખરાબ કરીએ તો પરિણામ ખરાબ મળે. માર્ગસ્ય ગતિમ સુમતિમ. શનિ હંમેશા જો માર્ગી થઈને ચાલતો હોય તો હંમેશા સુમતિ એટલે સારી મતિ આપે, સારી બુદ્ધિ આપે, સારો વિવેક આપે, સારું જ્ઞાન આપે, સારી આવડત આપે, અન્ય લોકોની સારી હૂંફ આપે, અને એના કારણે કરત અભ્યાસ એ આગળ વધતો જાય. પણ વક્ર ગતે કુમતિમ, જહાં કુમતિ તહાં દુઃખ નિધાના. જ્યાં કુમતિ આવે ને અહીંયા દુઃખનો ઢગલો થઈ જાય. અને એટલા માટે આ વક્રગતિનો શનિ ક્યારેક ક્યારેક કર્મના સરવૈયા પ્રમાણે જો જોવા જઈએ તો દુઃખનો ઢગલો ઉભો કરે છે. તો અહીંયા વક્રગતિનો આ શનિ આવા પરિણામો આપી શકે છે મિત્રો. તો આપણે કઈ જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, જહાં કુમતિ તહાં દુઃખ નિધાના. પણ છતાંય કર્મની તો વાત કરવાની છે મિત્રો. 3 પ્રકારના કર્મ જોઈએ આપણે. એક સંચિત કર્મ છે, એક ક્રિયમાણ કર્મ છે, એક પ્રારબ્ધ કર્મ છે. તો 3 પ્રકારના કર્મને આપણે એમાં કહેવાય કે આમ ત્રાજુ લઈને બેઠા છે શનિ મહારાજ, અને દરેકને જોખીને ફળ આપે છે. ધર્મ રાજાને એમ કે છે કે સ્વર્ગની અંદર પ્રવેશ નથી મળ્યો. કેમ? કે ભાઈ આમાં સામાન્ય 3 ગતિ કામ કરે છે. એક તો જે લોકોએ તપ કર્યું છે એને રાજ્ય ફળ પ્રાપ્ત થાય છે, તપેશ્રી રાજેશ્રી, બરાબર. જે લોકોએ તપ કર્યું હોય એને સારું શાસન મળે છે, સારું રાજ્ય મળે છે. અને તપેશ્રી રાજેશ્રી અને રાજેશ્રી નરકેશ્રી. તો ધર્મ રાજા હોવા છતાં એમ કહે છે સ્વર્ગમાં, કારણ કે અહીંયા એને ત્રીજો ફળ મળે જ છે, બરાબર છે. કારણ કે રાજા છે, ઘણાનું સારું કર્યું, ઘણાનું ખરાબ કર્યું હોય, અથવા તો ન ચાહે છતાંય કંઈક એવા કાયદાઓ કે એવી કોઈ વ્યવહાર કરવો પડ્યો હોય કે જેના કારણે એને ફળ ભોગવવું પડે. તો તપેશ્રી રાજેશ્રી, તો રાજેશ્રી નરકેશ્રી, નરકમાં જાય એવું કહેવત છે એક આપણા શાસ્ત્રની અંદર મિત્રો. અને એ પ્રારબ્ધ સંચિત અને ક્રિયમાણ કર્મોનું જો સરવૈયું કદાચ કોઈ ત્રાજુ લઈને તોલીને જો આપણને આપતો હોય ને તો એ શનિ મહારાજ છે. શનિ મહારાજ હંમેશા આ પ્રમાણે પરિણામ આપે છે. અને એટલા માટે આપણે કહીએ, કહેવતમાં આપણે કહેતા હોય કે ખબર પડી જાય ભલી ભાતની, ખબર પડી જાય ભલી ભાતની, જ્યારે વળગે તને હાડા હાથની. હાડા હાથી શનિની પનોતી જે આવે ને તો ખેણ ખાવાના આમાં પરસ્યો થઈ જતા હોય છે. આમાં એમ જેને કહેવાય કે જે હાલતી વખતે જે માથી પગ મૂકે અને ધૂળ ઉડે, એમ એનો ઘમંડનો જે ધૂળ છે ઉડે, પણ જે દાડે શનિની પનોતી બેસી જાય અથવા શનિનો પ્રકોપ થાય ને ત્યારે એ જ માણસ તમને કંગાલ જોવા મળશે. આ શનિના કોપ અને પ્રકોપની વાત છે મિત્રો. તો ખાસ કરી 138 દિવસ સુધીના આ શનિના પરિભ્રમણની એ ભલભલાને ખબર પડી જશે. જે આને શનિ એક વસ્તુ ધ્યાનમાં રાખજો
કારણ કે તમને ડર ક્યારે લાગે છે? જયારે ખોટા કર્મ કર્યા હોય ત્યારે. સારા કર્મ જેને કર્યા હોય એને તો ફળની ખબર જ નથી પડતી, શું મળ્યું શું ના મળ્યું. કારણ કે એને ખબર છે સારું કર્યું છે, સારા જ પરિણામ મળવાના છે. પણ આ વાત એની નથી, આ વાત શનિની છે, આ વાત ન્યાયની છે મિત્રો. અને એટલા માટે વક્ર ગતિએ એટલે રિવર્સ ચાલવું, ઊંધી ગતિએ ચાલવું. અને એવા સમયે અત્યારે જે ચાલી રહ્યો છે 13મી તારીખથી જે શનિ છે, 13મી જુલાઈથી 28મી નવેમ્બર સુધીનો જે ગાળો છે એ શનિ મહારાજનો ગાળો છે. અને આ વક્ર ગતિનો ગાળો મીન રાશિમાં ચાલી રહ્યો છે શનિનો. તો એ પ્રમાણે જો વિચાર કરવામાં આવે તો સામાન્ય રીતે 138 દિવસનો આ પરિભ્રમણનો માર્ગ એનો વક્ર ગતિનો છે. આ વસ્તુ આપણે સમજવી પડશે. બીજું, આ શનિ જયારે વક્ર થાય ને, અમુક માણસો જયારે સીધા હાલે ને તો મજા આવે, પણ અમુક માણસો સીધા જયારે જેને ચોપાટ રમે એને ખબર હોય કે અમુક ઊંધી કાંકરીઓ હોય, એ જયારે ઊંધી હાલે ને એટલે એ ગમે એને વાટતી જાય. બરાબર. આજે પેલા ચોપાટો બહુ રમતા વ્યાર તહેવારોની અંદર જયારે બહેનો, હવે તો બધું થોડુંક ભૂલાઈ ગયું છે મોબાઈલ આવતા, પણ પેલા તો ચોપાટ મંડાતો ને આખી રાત એક ભાવ પર આખી રાત ચાલતી ચોપાટ. બરાબર. તો એમાં એ વક્ર ગતિનું એટલે કે જે ચોકઠું આમાં રિવર્સ હાલતું હોય ને એ ભલભલાને ભૂકા કાઢી નાખે. અને એવા સમયે શનિ મહારાજની વાત કરીએ તો મીન રાશિમાં શનિ, મતલબ કે અહીંયા મીન રાશિની વાત કરીએ તો અગ્નિ, પૃથ્વી, વાયુ અને જળ, તો જળ તત્વમાં આ મીન રાશિ આવે છે. તો મીન રાશિનો આ શનિ જયારે વક્ર ગતિનો ચાલી રહ્યો છે ત્યારે શું થાય કે પૃથ્વી ઉપર પાણી દ્વારા પીડા થાય. પાણી દ્વારા પીડા એટલે અતિવૃષ્ટિની અત્યારે વાત કરવી પડે, કારણ કે અત્યારે જે શનિ જે સમયે વક્ર ગતિનો ચાલી રહ્યો છે એ સમય ચોમાસાનો છે. અને ચોમાસાની અંદર તો પાણી રહેવાનું, પણ જ્યાં પૂરનો પ્રકોપ જોવા મળે, જ્યાં પૂર દ્વારા પાણી દ્વારા અવનવી જે કહેવાય કે બધું ઘણું બધું આપણને જોવા મળે, તો આ વસ્તુ તમને શનિ મહારાજના પ્રકોપનું મૂળ કારણ કે મીન રાશિમાં રહેલો શનિ આ પ્રમાણે તમને તકલીફો આપે, પીડા આપે. હવે જુઓ, બે રાશિ શનિની મૂળ રાશિ, એક મકર રાશિ અને મૂળ ત્રિકોણ કે કુંભ રાશિ. તો મકર રાશિ અને કુંભ રાશિની જો વાત કરીએ તો એક પૃથ્વી તત્વની રાશિ છે અને એક વાયુ તત્વની રાશિ છે. પૃથ્વી તત્વ ઉપર મતલબ પૃથ્વીની વાત થઈ, વાયુ તત્વ મતલબ વાયુનો પ્રકોપ થયો. તો આપણે અવારનવાર આ જે દુર્ઘટનાઓ આપણે જે જોવા મળે છે, ખાસ કરી વાયુમંડળની અંદર વાયુ પ્રદૂષિત અત્યારે જે થઈ રહ્યો છે એના કારણે વ્યક્તિના જનજીવન ઉપર પણ અસર થાય છે, શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ અસર થાય છે. ક્યારેક વરસાદ પડી ગયા પછી પણ એટલો બધો બાફ થાય કે માણસને ઘામ લાગે, ફરજિયાત એને એસી ચાલુ કરવું પડે. તો આ પ્રકોપ છે કે વરસાદ પછી જે ઠંડક મળવી જોઈએ એ ઠંડકની જગ્યાએ આપણને આટલા વરસાદ પછી પણ એમ કહેવાય છે કે જો બાફ થતો હોય તો સમજી લેવાનું આ વાયુનો પ્રકોપ છે. અને એનું કારણ પાછું જનજીવન પોતે જ છે, કારણ કે એ વાયુને દૂષિત કરે છે માટે. અને એ શનિ મહારાજ એ વાયુ દૂષિત કરે અને સારા અને ખોટા પરિણામોની પ્રાપ્તિ કરાવડાવે. માટે આ બે વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં કરીને જોવાનું છે. એ તત્વને બગાડે છે, પૃથ્વી તત્વને બગાડે. પૃથ્વી ઉપર રોગચાળાની વાત જયારે આવતી હોય ત્યારે પૃથ્વી ઉપર જેને કહેવાય ને કે ઘણી બધી એવી બાબતો છે કે જે વ્યક્તિને પીડા આપતી હોય છે. બરોબર છે. આ કોરોના કાળ જે તે સમયે આપણે જોયો તો એ 1.5-2 વર્ષનો ગાળો આપણા માટે ભયંકર વાયુ તત્વ હતું. બરોબર. વાયુથી પ્રકોપ થતો હતો અને જેના કારણે આપણે જેલની જે 2 વર્ષ સુધી ઘરમાં રહેવું પડ્યું એ કદાચ આ પ્રકોપના મૂળ કારણોમાં શનિ મહારાજની એવું કૃપા તો નહીં હોય. તો આ બધી વસ્તુઓનો જો ધ્યાનમાં રાખવામાં આવે તો પૃથ્વી તત્વની વાત છે, વાયુ તત્વની વાત છે. બીજું વાયુજન્ય પીડા, વાયુ કુપિત થાય એટલે મેં કીધું ને ક્યાંક અતિ વર્ષા, વધારે પડતો વરસાદ પણ વ્યક્તિને નુકસાન કરાવે. અતિ ભલોના બોલનો, અતિ ભલોના ચૂપ અને અતિ ભલોના બરસનો અને અતિ ભલોના ધૂપ તો અતિ સર્વત્ર વર્જે. પણ જ્યાં અતિની કોઈ ગતિ નહીં, ઘણા ખેતરોમાં તમે જોજો શિયાળા સુધી પાણી ભરેલા તમને જોવા મળે. તો ભાઈ વાવવું ક્યારે, ઘઉં ક્યારે વાવવા, ચણા ક્યારે વાવવા, શિયાળુ પાક ક્યારે કરવા, પાણી તો ભરેલું છે અને પાણી હુકાય એમ બાપ થાય. તો આ તો પાણીજન્ય પીડા છે. તો મિત્રો આ વસ્તુ કદાચ આ વર્ષ દરમિયાન આપણને જોવા મળે શનિના પ્રકોપના કારણે. બીજું, જે માણસ ખોટા હશે ને એ પીડા છે બહુ આ વખતે. શનિના આ પનોત આ જે કહેવાય ને આજે જે વક્ર ગતિના કારણે ખોટા હશે તો પીડા છે. અને મેં ખાસ કરી શનિ છે ને ન્યાયનો દેવ છે. રાજકારણ સાથે જે સંકળાયેલા હોય, સામાજિક ક્ષેત્રો સાથે જે સંકળાયેલા હોય, ધર્મ કર્મના આધ્યાત્મિકતા સાથે જે સંકળાયેલા હોય, જે વ્યક્તિ પોતાની જાતને સત્તા કરતા મહાન સમજતો હોય, આવા વ્યક્તિઓને આ વર્ષ દરમિયાન જયારે શનિનો આ પ્રકોપ દેખાશે ત્યારે બધાને વધતી ઓછી નાની મોટી પીડાઓ તો રહેશે જ. અને એ પીડાઓનો અનુભવ આપણે કદાચ આ ઘણા સમયથી આ ન્યૂઝ મીડિયા અને સામાજિક પેલામાં જોઈ રહ્યા છીએ આપણે. એ શનિના પ્રકોપ પહેલા જેમ જાન આવે પેલા ઢોલ વાગે ને એમ શનિનો આ વક્ર ગતિનો થાય ને એ પહેલા બધી વસ્તુઓની શરૂઆત થઈ જાય. તો 13મી તારીખથી તો આ વસ્તુને ખાસ જોવી પડે. તો એવા સમયે આપણે જે કોઈ તમે જયારે સમજતા હોય, જે તમે જયારે કોઈ વિચાર કરતા હોય ત્યારે સમજી વિચારીને નિર્ણય કરો, સમજી વિચારીને નિર્ણય લેવો. વાયુમંડળમાં ભળી ના જવું, વિચાર વાયુમાં ના વળગવું, પોતાના મોજમાં રહેવું. બરોબર છે. મોજમાં રહેવું
મોજમાં રહેવું રે, અલખ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે. તો આ શનિ મહારાજ હંમેશા જો મોજમાં રહેવું હોય તો અલખ ધણીની આરાધના કરવી પડે મિત્રો. અને એટલા માટે જે શાસ્ત્રની અંદર બતાવી છે સાધના, સાધનાની અંદર પૂજા આવી શકે, સાધનાની અંદર મંત્ર જાપ આવી શકે, સાધનાની અંદર આરાધનાની અંદર મંત્ર જાપનું અનુષ્ઠાન આવી શકે, હનુમાન ચાલીસાના પાઠ આવી શકે. ઘણી બધી સાધનાઓ દ્વારા આપણે વસ્તુને જાણી શકીએ છીએ. મકરથી ત્રીજી એટલે કે સામાન્ય રીતે આમ તો રાશિગત જોવા જાઓ ને તો રાજકીય સાથે સાથે આંતરરાષ્ટ્રીય પણ યુદ્ધોની જે કહેવાય ને કે જે આ પરિભાષા છે એ આપણને શનિ મહારાજ સમજાવે છે. સાથે સાથે રાજકારણમાં કોઈ અવનવા વળાંકો આવે, અનાજ પૃથ્વી તત્વનો છે તો અનાજના ભાવ વધે એવી શક્યતા છે. શેર બજાર લગતા કામકાજ હોય તો કદાચ એમાં ભાવ વધારે તેવી શક્યતા હોય છે. અનાજ મોંઘું થાય શેર બજારમાં, જમીન હોય મકાન હોય એના ભાવમાં પણ કદાચ થોડો તેજી એટલે વધારો જોવા મળે. શેર બજાર ફુગાની જેમ ફૂલે, આવા ઘણી બધી વસ્તુઓ આપણને શનિ દ્વારા જોવા મળે છે. પણ પાખંડ અને અંધશ્રદ્ધા ફેલાવા વાળાને પણ શનિ છોડશે નહીં. આ વસ્તુને ધ્યાનમાં રાખવી રહી. ખાસ કરી વૃષભ, તુલા રાશિ, મકર, કુંભ રાશિ, કર્ક અને ધન રાશિ, આટલી રાશિને શનિ લાભ કરાવડાવશે. કઈ કઈ રાશિ છે? વૃષભ, તુલા, મકર, કુંભ, કર્ક અને ધન. આ રાશિને શનિ લાભ કરાવડાવશે. પણ સાથે સાથે મેષ, વૃશ્ચિક, મિથુન, કન્યા, સિંહ અને ધન રાશિવાળા જાતકોને શનિ થોડી પીડા આપશે. કારણ કે ક્યાંક ને ક્યાંક હોળીની પ્રદક્ષિણા કરીએ એટલે ઝાડનો થોડોક અનુભવ આપણને થાય, ગરમી થોડી લાગે. પણ એના માટે તો કર્મ જ મહાન છે. તો કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, ક્યું કરી તરક બડાવર સાકા. શનિની પીડાથી બચવાની જરૂરિયાત નથી. હનુમાનજીનો આશ્રય લઈ લેવામાં આવે, હનુમાન ચાલીસાનો પાઠ કરવા સવાર સાંજ કરવામાં આવે, શનિ મહારાજના સ્તોત્રનું પારણ કરવામાં આવે તો કળિયુગની અંદર તો કલિયુગમાં એક નામ આધારા, એનું નામ માત્રથી સારા પરિણામોની પ્રાપ્તિ થાય છે. જય ગણેશ.